ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત. નવા 4 લેબર કોડના વિરોધમાં સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત. તે સાથે નવા 4 લેબર કોડના વિરોધમાં સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ માટે આજના દિવસને કાળો દિવસ છે. જૂના લેબર કાયદાઓ આઝાદી વખતની કામદાર ચળવળોમાંથી પસાર થયેલા હતા અને દેશના કામદાર વર્ગ પોતાના અધિકારો માટે સંઘર્ષ કરીને પસાર કરાવેલા હતા. જૂના કાયદાઓ દેશના કામદાર વર્ગને રક્ષણ આપતા હતા, જ્યારે નવા પસાર કરાયેલ 4 લેબર કોડમાં મજૂરોની જગ્યાએ માલિકોના અધિકારોની વાત કરવામાં આવી છે. આ દેશની ટ્રેડ યુનિયન ચળવળ અને મજૂર અધિકારો પર ખૂબ જ મોટી તરાપ છે. આ કોડ પારિત થવાની સાથે દેશનું મજૂર વર્ગ ફરી ગુલામી તરફ ધકેલાઈ જશે. કેન્દ્ર સરકાર દ્વારા નવા 4 લેબર કોડનો નિર્ણય પરત ખેંચે તેવી અમારી માંગ છે. રિપોર્ટર રાજુભાઈ સુકડિયા, ન્યૂઝ 7 ઇન્ડિયા, સુરત. આજે શું રજૂઆત? કેન્દ્ર સરકારે જે છે 29 મજૂર કાયદાઓને રદ કરીને નવા 4 લેબર કોડ દાખલ કરી દીધા છે, અમલ કરી દીધો છે 21મી તારીખથી. એના વિરોધમાં દેશના તમામ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો, સંગઠનો, ફેડરેશનોએ આજે 26મી કોલ આપ્યો છે. એના વિરોધમાં આંદોલનો છેડવાનો. એ બાબતમાં સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ તરફથી બી આ નવા 4 લેબર કોડને રદ કરો અને જૂના જે મજૂર કાયદાઓ છે એને ફરી લાગુ કરો, એ માંગ સાથે અમે સુરત જિલ્લાના કલેક્ટર કચેરી આવ્યા છે. સુરતના ટ્રેડ યુનિયન્સ વાળા આવ્યા છે, બધા અલગ અલગ ધંધા રોજગારના, અને એ અમે એક આવેદનપત્ર આપવાના છે. અને અમારી માંગ એટલી જ રહેવાની છે કે આ જે કેન્દ્ર સરકારે જે બિન લોકશાહી રીતે, બિન બંધારણીય રીતે જે લાગુ કર્યો છે એને અમે વિરોધ કરીએ છીએ. અને આ જે નોટિફિકેશન બહાર પાડી છે, જે તમને બતાવું છું, આ જે બતાવું છું એ 4 નોટિફિકેશન સેન્ટ્રલ ગવર્મેન્ટની લેબર મિનિસ્ટ્રીએ જે બહાર પાડ્યા છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને એને અમે ફાડીએ છીએ.